मुक्तेश्वर सेवा चेरिटेबल ट्रस्ट द्वारा गोंडल अने गोंडल तालुकाना तमाम गामोनी अंदर कोरोनानी महामारी में जे लोको कोरोनानी झपट में आवी अने मृत्यु पाम्या छे अने गोंडलना मुक्तेश्वर धामनी अंदर अग्निदाह आपवामां आव्यो छे। ए बधाने श्रद्धांजलि अर्पवा माटेनो आ कार्यक्रम आम तो उमर होय अने मृत्यु पामे एनी पाछळ भजन होय ज, पण बापू कोरोनानो काळ आ एवो हतो के जे काळनी अंदर हूँ अने तमे साथे मळी अने भजन पण नथी करी शक्या। पण मुक्तेश्वर सेवा चेरिटेबल ट्रस्टना आ बधा मित्रों एटले राजूभाई, प्रवीणभाई, केतनभाई अने अरविंदभाई आ तमाम मित्रोए एक विचार कर्यो के कोरोना काळनी अंदर कोरोनानी महामारीनी अंदर जे लोको मृत्यु पाम्या छे, जे लोको मारी अने तमारी वच्चे अत्यारे नथी, ए लोकोने श्रद्धांजलि स्वरूपे एक संतवाणीनो कार्यक्रम थवो जोईए अने ए संतवाणीना कार्यक्रमनी अंदर अमारा वंदनीय आपणा सौना वंदनीय एवा आम तो हूँ कायम माटे कहूं छूं के कोई श्रद्धांजलिना कार्यक्रमनी अंदर जाओ अने ई श्रद्धांजलिना कार्यक्रमनी अंदर आवी अने साधुनो दीकरो श्रद्धांजलि आपे एटले एने श्रद्धांजलि पहोंची ज जाती होय छे। साहेब 100% वात छे। एटले एवा विद्वान साधु जेमनी पासेथी भजनो अने संतवाणी सांभळवी अने आपणुं जे भजन छे एने कायदेसर रीते जेणे हाचवी राख्युं छे एवा अमारा हर्षुगिरी बापू गोस्वामी एकवार जोरदार तालीना गरगड़ाट साथे आपणे एમને વધાવી લેશું। તેમજ આમ ગણો એટલે મારી સામે પ્રતાપ બાપુથી લઈ ગુરુથી લઈ અને એક એક વ્યક્તિઓના નામ બોલવા માટે બેસું તો આ સમય આમનમ વિયો જાય, પણ તબલા ઉપર જે સંગત આપે છે ગુજરાતના કોઈ કલાકાર એવા ન હોય કે જેની સાથે સંગત ન આપી હોય એવું ગુજરાતનું ઘરેણું આપણું ગૌરવ કહી શકાય એવા ઉસ્તાદ એટલે જીતુભાઈ બગડા એકવાર જોરદાર તાલીના ગરગડાટ સાથે આપણે વધાવી લઈશું। એમની જ બાજુમાં જે સંગત આપી રહ્યા છે અમારે રોહનભાઈ રાઠોડ એમને પણ જોરદાર તાલીના ગરગડાટ સાથે આપણે વધાવી લઈશું। અને બેન્જો ઉપર જે સંગત આપી રહ્યા છે અમારે ભાઈશ્રી એટલે કે સતીશભાઈ એકવાર એમને પણ જોરદાર તાલીના ગરગડાટ સાથે આપણે વધાવી લઈશું। તેમજ મજીરાના એવા બે માણીગર રવિ બાપુ અને પ્રકાશભાઈ વાજા એમને પણ જોરદાર તાલીના ગરગડાટ સાથે આપણે વધાવી લઈશું। અને મને તમને વર્ષો સુધી એક કચકડાની ફ્રેમમાં મઢી અને રાખી દેવાના અને મારા તમારા મામા ચોથી પેઢી જેદી જોહે ને તેદી ખબર પડશે કે આપણા બાપા આપણા દાદા આવા હતા। હજી આપણે આપણા ચોથી પેઢીને આવી રીતે જોઈ નથી શકતા, પણ મારી તમારી હવે પછીની જે પેઢી આવશે ને એ આપણને બરાબર રીતે જોઈ શકશે કે આપણા બાપ દાદા આવા હતા। એટલે મને તમને વર્ષો સુધી એક કચકડાની ફ્રેમની અંદર મઢી અને રાખી દેવાના એવા બે કેમેરામેન એમને પણ જોરદાર તાલીના ગરગડાટ સાથે આપણે વધાવી લઈશું। અને અમારો અવાજ આપના કાન સુધી સરસ રીતે પહોંચાડે છે એવું આપણું ગોંડલનું ઘરેણું અને ખૂબ સાઉન્ડની સમજદારી અને ગુજરાતના કોઈ એવા કલાકાર ન હોય કે જેના સાઉન્ડની અંદર બોલ્યા ન હોય એવું અમારે પ્રદીપભાઈ સીએમ સાઉન્ડ એકવાર જોરદાર તાલીના ગરગડાટ સાથે એમને પણ આપણે વધાવી લઈશું। આ બધો પરિચય આપ્યા બાદ આમ તો ગોંડલ અને ગોંડલ તાલુકાના જે લોકો, કારણ કે મને એવું લાગે છે કે દ્રષ્ટિ તમારી કેવી છે, તમે કઈ નજરથી કઈ દ્રષ્ટિથી જોવો છો એ બહુ મહત્વની વાત છે। કારણ કે આ જે વિચાર આવવો બાબુ એ કંઈક અલગ વિચાર છે। કારણ કે જે આમ ગણો એટલે ગોંડલ નહીં પણ ગોંડલ તાલુકા સિવાય મને એવું લાગે છે કે
એવા સ્મશાનો હતા જે સ્મશાનોની અંદર વેઇટિંગ હતા, જે સ્મશાનોની અંદર કહેવાય કે 5-5 કલાક 24-24 કલાક સુધી આપણો વારો ન આવે, આવી પરિસ્થિતિમાંથી હું અને તમે પસાર થયા છીએ. ત્યારે એ લોકો પણ આજુબાજુના બહારના વિસ્તારના લોકો પણ આવી અને આપણા મુક્તેશ્વર ધામની અંદર અગ્નિદાહ દેવા માટે આવ્યા હોય. એટલે હું ગણું ત્યાં લગી ગોંડલ નહીં, ગોંડલ તાલુકો નહીં, પણ ગોંડલ અને ગોંડલ વિસ્તારના જે લોકો અહીંયા મુક્તેશ્વર ધામની અંદર આવી અને અગ્નિદાહ આપ્યો હોય એવા 28 દિવસમાં બાપુ 662 જણાને અગ્નિદાહ આપવામાં આવ્યો છે. બીજા દફનાવવામાં આવ્યા હોય એ લોકો અલગ. એટલે આ બધાને શબ્દ અને સ્વરની એક અંજલિ અર્પવા માટે થઈ અને હું અને તમે અહીંયા ભેગા થયા છીએ. અને એમાંય મુક્તેશ્વર સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ એક સરસ મજાનું આયોજન છે. અને મારી વાત હતી કે આ લોકોની એક જોવાની દ્રષ્ટિ પણ હોવી જોઈએ, કારણ કે આ બે કેમેરા છે બાપુ રાજુભાઈ, એ કદાચ મારીને તમારી સામે આવી જાય તો મને તમને આખે આખા અંદર ઉતારી લે, પણ એ બહારનું બોડી જ જોવે છે. પણ અહીંથી બહાર આપણે નીકળી અને બહાર નીકળ્યા પછી મને તમને ઠેહી વાગે અને પડી જાય અને પગમાં વાગે અને દવાખાને આપણે દાખલ થઈ જાય, ન્યાય કેમેરો તો આવે જ. પણ એ જે ફોટો પાડે છે એ બહારનો ફોટો નથી પાડતો, એ અંદર હું છે ને એનો ફોટો પાડે છે. એમ પરમાત્માએ મને તમને બે કેમેરા આપ્યા છે, પણ આ કેમેરો અંદર જોવાનો છે કે બહાર જોવાનો છે એ બહુ મહત્વની વાત છે. તમે કયા દ્રષ્ટિકોણથી કઈ રીતે જોવો છો એ બહુ મહત્વની વાત છે. અને બીજી વાત એ કે જેને કરુણા પ્રગટી હોય, કારણ કે આ શરીર મામા સાયન્સ એમ કે છે કે આ શરીરની અંદર આમ ગણો એટલે 70% કાયદેસર રીતે પાણી છે અને 30% જ લોહી છે. પણ કાંઈક વાગે તો નીકળે લોહી, નકર તો 70% પાણી હોય તો પાણી નીકળવું જોઈએ ને બાપુ. કાંઈક વાગે એટલે તરત નીકળે લોહી. 70% પાણી છે, પાણી નીકળતું નથી. પણ મને કહેવા દો કે સાહેબ આપણા સ્વજનોથી લઈ અને એવા કોઈ માઠા સમાચાર સાંભળી અને આપણા કાળજાને આપણા હૃદયને જેથી ઠેઈ લાગે ને અને તેથી કહેવાય કે આંખમાંથી નીકળે ને તેથી લોહી નથી નીકળતો, તો ત્યાં તો પાણી જ નીકળે છે સાહેબ, પાણી જ નીકળે છે. એમ બીજાનું દુઃખ જોઈ, બીજાની વેદના જોઈ અને જે લોકો શમશાને આવ્યા છે ને બધા આમ ગણો એટલે રાજુભાઈથી લઈ, પ્રવીણભાઈથી લઈ, કેતનભાઈથી લઈ, અરવિંદભાઈથી લઈ અને આ તમામ મિત્રોએ એ દ્રષ્ટિ જ્યારે જે તે વખતે જોયું હોય છે એની સામે આ જ્યારે અગ્નિદાહ દેવાતા હોય છે અને આ જોયેલી ઘટના હોય છે ત્યારે એનું હૃદય છે ને એ કંપી ઉઠે. અને એ હૃદય જ્યારે કંપી ઉઠે ત્યારે આવો એક વિચાર આવે કે જે લોકોને આપણા મુક્તેશ્વર ધામની અંદર અગ્નિદાહ આપ્યો છે, કારણ કે આ તો કુદરતનું છે ને, આ કોરોના આપણો નથી, કુદરતનો છે. અને આપણને ખબર પડી ગઈ, કારણ કે કોરોનાએ બાપુ એ પણ બતાવી દીધું કે હગો બાપ છે ને એ દીકરાને ન જોઈ શકે, એને અડી ન શકે, આવી સ્થિતિની અંદર મૃત્યુ પામ્યા. એટલે આમ ગણો એટલે આપણા સંતોએ પણ કીધું છે મૃત્યુને મંગલ ગણ્યું છે. મંગલ મને એવું લાગે છે કોરોનાએ આપણને ખબર પાડી દીધી, હારું મૃત્યુ આવે ને એ જ મંગલ છે મારી દ્રષ્ટિએ, બીજું ન હોઈ શકે સાહેબ. હા, આવા કાળની અંદર આવું મૃત્યુ આવે એના કરતા મૃત્યુ પણ મંગલ છે. અને એ જ્યારે વાત થઈ છે ત્યારે અહીંયા શ્રદ્ધાંજલિ રૂપે હું અને તમે જ્યારે એમને શબ્દ અને સ્વરની અંજલિ અર્પવા માટે થઈ અને અહીંયા જ્યારે આવ્યા છે બાપુ સંતવાણી રૂપે શ્રદ્ધાંજલિ અર્પવાના છે. વચ્ચે વચ્ચે થોડી થોડી વાતો કરી, લોક સાહિત્યની વાતો કરી અને પ્રસંગને અનુરૂપ વાતો કરી અને આપણે એક સરસ દોર તરફ જવું છે અને બાપુથી લઈ અને સાજિંદા મિત્રોના સન્માન આપણે લેવા છે ત્યારે. કારણ કે સવારે સૌ કોઈ વડાવા આવે, વસૌ પણ રાત રોવે નહીં, નાગા જણ વગર નાગણ. આ દુનિયાનો સમાજનો નિયમ છે. તમારે કાલ સવારે જો કોઈ ગરીબ બાઈ માણા હોય, એનો ઘરવાળો ગુજરી ગયો હોય, અડોશ પડોશમાં બધાને ખબર હોય કે મૃત્યુ થઈ ગયું છે, પણ ત્યાં રાતે કોઈ ન આવે. કારણ કે રાતે જો મળદા પાસે આવે ને તો મળદા પાસે રાત રોકાવવું પડે. એ કડકડતી ટાઈટ પડતી હોય ત્યાં રાતનું કોણ હેરાન થાય? એ તો હવાર પડે ને એટલે શમશાન યાત્રામાં બધા જોડાવા માટે આવે. રાતે ત્યાં આહુડા પાડવા કોઈ ન આવે, પણ એ તો મારા બાપ ઘરના હોય ને, પોતાના હોય ને, એ ત્યાં આહુડા પાડે. બાકી આ દુનિયા સમાજ ત્યાં રોવા માટે ન આવે. એક માણસને લોકો કબરમાં દફનાવી અને વિયા ગયા પછી માણસને પૂછવામાં આવ્યું કે ભાઈ તને કેવું લાગે? મૃત્યુ પામેલા, કબરમાં દફનાવેલા એ માણસને પૂછ્યું કેવું લાગે? ત્યારે એ માણસે એટલું કીધું કે 1 કલાક પહેલા હું જીવતો હતો ને ત્યારે મારો પરિવાર, મારા ઘરવાળા, મારા મિત્રો, કોઈ એમ કહેતું હતું મારા ભાઈને બચાવી લેજો, કોઈ એમ કહેતું હતું મારા ધણીને બચાવી લેજો, કોઈ એમ કહેતું હતું મારા દીકરાને બચાવી લેજો,
પણ આજ ઈનો ઈ સમાજ દબા કે કબર में सब चले गए ना दुआ ना सलाम। હવે મારા માટે કોઈ દુઆઈ નથી માંગતું, હવે મને કોઈ સલામય નથી ભરતું। અરે જરા સી દેર में क्या हो गया है जमाने को। આ થોડીક વાર જમાનાને થઈ હું ગયું અને એનાથી એક ડગલું આગળ કહું તો સાહેબ આપણા હિન્દુમાં એવો રિવાજ છે કે આપણો ભાઈ ભાણેજ ભત્રીજો ગુજરી જાય એટલે પહેલી અગ્નિ એનું પ્રિય પાત્ર હોય એ આપે। અને મુસલમાનમાં એવો રિવાજ છે કે એની પહેલી મુઠ્ઠી ધૂળ કબરમાં પોતાનો પ્રિય સ્નેહી હોય ને ઈ નાખે। કાતક તો સમાજ અગ્નિથી બદલો આપે છે ને કાતક તો સમાજ મુઠ્ઠી ધૂળથી બદલો આપે છે। એ સમાજની વાત શું કામ હેરાન થવાનું। બીજું અને અહીંયા જે આવે છે એ આપણી રીતે નથી આવતા। કારણ કે દરિયાના મોજાને કોઈ પૂછેલું કે હે દરિયાના મોજા તમે તમારી રીતે કાંઠે આવો કે અંદરથી કોઈ ધક્કા મારે। દરિયાના મોજાએ એટલું કીધું કે રીતે આવવાતું હોય તો કાંઠે પોગીતા ફીણના ઢગલા ન થઈ જતા હોય, અમને અંદરથી કોઈક ધક્કા મારે અને ધક્કા મારે ને અને અહીંયા કાંઠે પોગીને તો ફીણના ઢગલા થઈ જાય। અમે અમારી મેળે નથી આવતા, રીતે નથી આવતા, એમ અડધીક રાતનો ગજર ભાંગ્યો હોય તેથી આ જીવને કોક દી પૂછવું કે જીવ ઉપરથી તું તાર રીતે આવ્યો, કોઈ ધક્કો માર્યો તેથી આપણો જીવે એમ કહે રીતે અવાતું હોય તો ટાટા બિરલા ન્યા ધીરુભાઈ અંબાણી ન્યા નો જન્મી અહીંયા હું કામ હાથિયું ભાંગવા ભેગા થાય। એના આ વાત છે સાહેબ। પણ મને એક જણાએ પૂછેલું બાબુ મને કે આ કરોડિયામાં માણસમાં શું તફાવત? ત્યારે એટલું જ કીધું કરોડિયો છે ને એ પોતાના પેટ માટે થઈ અને દિવાલમાં જારા બાંધે છે અને માણા છે ને એ સંસારમાં પોતાના પેટ માટે થઈને જ જારા બાંધે પણ છે। પણ તફાવત એટલો જ છે કે કરોડિયો કામ પતી જાય ને એટલે જારા બારો નીકળી જાય છે, પણ માણસ આ સંસારમાં જારા બાંધ્યા પછી ક્યારેય નથી નીકળી શકતો। એ તો અંદર ને અંદર જાતો જાય, એ ક્યારેય નીકળી શકે એવો એક પણ દાખલો નથી। એનાથી એક ડગલું આગળ કહો તો તમે તમારી દ્રષ્ટિએ આમ ગણો એટલે સુખ કોને ગણો? હા, આટલા બધા લોકો આપણે બેઠા ને કદાચ પૂછું ભાઈ તમારી દ્રષ્ટિએ સુખની વ્યાખ્યા શું, તો આમાંથી 5 જણા ઊભા થઈને એમ કે ભાઈ મને 5 લાખ રૂપિયા આપો, મને 5 કરોડ રૂપિયા આપો એટલે મને સુખ મળી ગયું। બીજાને પૂછો ભાઈ તમને કઈ રીતે મળે, એ કે ભાઈ મને 1 સેઢે 500 વીઘા જમીન આપી દો સુખ મળી ગયું। ત્રીજાને પૂછો ભાઈ તમને કઈ રીતે મળે, એ કે ભાઈ ઓડી ગાડી A ક્લાસ 1 80 લાખ રૂપિયાની આવે એ મને આપી દો એટલે સુખ મળી ગયું। પણ ના સાહેબ, મારી દ્રષ્ટિએ સુખની વ્યાખ્યા નાનામાં નાની છે। સુખની વ્યાખ્યા એટલી જ છે કે તમારે ડોક્ટરને ન ગોતવા પડે ને પોલીસ તમને ન ગોતે, આ મોટામાં મોટું સુખ। આનાથી વિશેષ સુખ ન હોય, આનાથી આગળ એક ડગલું સુખ ન હોય। અને એ જ્યારે આ વાતો કરતા કરતા એ જ્યારે અહીંયા કીધું એમ કે જેમને આપણે શબ્દ અને સ્વરની એક અંજલિ દેવા માટે થઈ અને અહીંયા ભેળા થયા છીએ અને શબ્દની અને સ્વરની જ્યારે અંજલિ આપી છે ત્યારે વચ્ચે વચ્ચે મેં કીધું એમ કે સાહિત્યની અને પ્રસંગને અનુરૂપ વાતો કરી અને આપણે આગળ હાલવું છે। ત્યારે બાપુ અહીંયા ઉપસ્થિત છે, ત્યારે બાપુને જ આપણે કહી કે સન્માનને એવું લઈ લેવું રાજુભાઈ કે તો ગણપતિ બેહાડી પછી સન્માનનો વચ્ચે દોર। હે અરવિંદભાઈ નથી આવ્યા હજી? ના આવી જાય હળવે હળવે, આમાં ક્યાં આપણે બરાબર ને બાપુ। પણ ગણપતિ મહારાજની વંદનાથી આજના આ કાર્યક્રમને આપણે આગળ વધારી અને બાપુ શબ્દ અને સ્વરની અહીંયા અંજલિ આપે અને ગણપતિની વંદના બાદ આપણે વચ્ચે થોડી વાતો કરી અને બાપુનું અને સાજિંદા મિત્રોનું જે સન્માન લેવાનું છે આપણે સન્માન લેશું। પણ અને એની સાથોસાથ અહીંયા અમારે દવેભાઈ પણ આવ્યા છે એકવાર જોરદાર તાલીના ગરગડા સાથે, જેમની સેવા પણ અદ્ભુત છે, જે વૃક્ષો અને પર્યાવરણને જે પ્રેમ કરે છે। એટલે એ ગુરુ બહુ મોટી વાત છે। એટલે તમે આગળ વી આવો ને, અહીંયા આવો 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 આવો। એટલે કોઈ વિશેષ વાત ન કરતા વચ્ચે વચ્ચે પ્રસંગને અનુરૂપ વાતો કરી અને આપણે આગળ હાલવું છે। એટલે ગણપતિ મહારાજની વંદના અને એવા સંતવાણીના દોર તરફ આપણે જવું છે। ત્યારે આપણું ઘરેણું, આપણું ગૌરવ અને આપણા વંદનીય એવા હર્ષુગીરી બાપુને આપણે વિનંતી કરી બાપા આવો અને આજના કાર્યક્રમના દોરને આગળ વધારો। આપ સૌની જોરદાર તાલીના ગરગડા સાથે બાપુ શ્રી હર્ષુગીરી બાપુ ગોસ્વામી।
बोलिए सदगुरु महाराज की जय। गुरु गिरनारी महाराज की जय। श्री द्वारिका धीश की जय। नकलंकी नाथ की जय। बजरंगी बाला की जय। नवनाथ चौरासी सिद्धों की जय। परवना पीर की जय। श्री दान के जय महाराज की जय। रुद्रेश्वर महादेव की जय। श्री भीड़भंजन महादेव की जय। श्री मुक्तेश्वर महादेव की जय। श्री भैरवनाथ बाबा की जय। सदगुरु राम लक्ष्मण दास बाबा की जय। सदगुरु श्री भजन प्रकाश आनंद गिरी जी बाबा की जय। पूज्य कामदास बाबा की जय। पूज्य नारायणानंद बाबा की जय। पूज्य रामगिरी बाबा की जय। पूज्य हरदत्तपुरी बाबा की जय। पूज्य कुबेरपुरी बाबा की जय। सब संत बैग भगवान की जय। अपने अपने माता पिता की जय। स्वर्गस्थ आत्माओं की जय। सर्वे शक्ति मात की जय। भारत माता की ओम नमः पार्वती पतये हर 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 शब्द उच्चारण माँ सरस्वती मती आवजो है मात हे माँ भूल्या अक्षर बतावजो गुण गावो दिवस न रात सदाई भवानी साई रहो सन्मुख रहो गुणेश पंचदेव मली रक्षा करो गुरु ब्रह्मा
બ્રહ્મા વિષ્ણુ મહેશ. ગુરુ બ્રહ્મા વિષ્ણુ મહેશ શેષ પણ શીશ નમાવે. એમ આવા દેવ ગુણેશ મળે પણ મોંઘા ભાવે. ગુરુની પ્રથમા કોઈ પાડશે. ગુરુ 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 એની પ્રથમા કોઈ પાડશે. કરે સદગુરુની સે. આ ઘર સુધી રહે ગુરુજી માં એકતા એવી ને એવી એકતા મનુષ્ય નહીં પણ દે. સદગુરુ સેવા સોયલી નિભાવવી મુશ્કેલ મુશ્કેલ બહુ મુશ્કેલ. નટ ચાલે જેમ દોર પર એવો છે આ ખેલ. સકળ સૃષ્ટિના સંતના ચરણોનો છું દાસ. એ દાસ અનુભવ 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 ચક્ષુ આપજો. કરુવાણી પ્રકાશ પાર્વતી જલ જીલન ચલી નારી નવલાવેશ. અંગનો મેલ ઉતારીને તેના ઘડિયા ગુણેશ. અંગનો મેલ ઉતારીને તેના ઘડિયા ગુણેશ. ગુણેશ તેના ઘડિયા. એવા ગજાનંદ દાદા દુંદાળા દેવ આપણી ભારતીય સંસ્કૃતિ આપણા દેશ ઋષિ મુનિઓ સાધુ સંતો મહાપુરુષોનો આ દેશ. આપણે ત્યાં મહાન એવી પરંપરા છે કે માણસનો જન્મ થાય ત્યારથી લઈ અને મૃત્યુ સુધી દરેકને ધર્મ સાથે મહાપુરુષોએ વણી લીધા છે. 16 સંસ્કાર છે આપણે ત્યાં. માણસનો જન્મ થાય ત્યારથી લઈ અને મૃત્યુ સુધી આપણે ત્યાં સંસ્કારો બતાવ્યો. એમાં છેલ્લો સંસ્કાર અગ્નિ સંસ્કાર. યાત્રા ગણવામાં આવી સ્મશાન યાત્રા, મોટામાં મોટી યાત્રા. એવા ગોંડલની આ ભૂમિ ઉપર મુક્તેશ્વર દાદા મહાદેવ દેવતાઓ આપણે ત્યાં 33 કરોડ છે શાસ્ત્ર મુજબ. પણ એ બધાયના પણ જો આરાધ્ય દેવ કોઈ હોય, એ બધાયના જો કોઈ બાપુજી હોય તો એ છે ભગવાન ભોળિયોનાથ. દરેકના દેવ છે. એવું નહીં કે માણસ કે દેવતાઓ નહીં, રાક્ષસો, દૈત્યો, મનુષ્ય, નર, નાગ, કિન્નર, દરેકના, પશુઓના પણ પશુપતિનાથ
અરે ભૂતો કે સરદાર, ભૂતોના પણ ભૂતનાથ મહાદેવ દરેકના છે. શિવ છે એ દરેકના છે, દરેક જીવ ઉપર કરુણા કરનારા છે. એટલે શિવ કહેતા એનો મતલબ થાય કલ્યાણ, દરેકનું કલ્યાણ કરનારા છે. અને બાકી વચ્ચે બધા અપનાવે, પણ છેલ્લે કોઈ એનો ભાઈએ વાત કરી એમ એનો આગ્રહ ન રાખે, પણ ભગવાન ભોળોનાથ છેલ્લે એનો ઉદ્ધાર કરે. હે, મુક્તિ આપનાર દેવ છે, સંહાર કરનાર દેવ છે. એટલે એવા મુક્તેશ્વર દાદાના સાનિધ્યમાં ગોંડલ જેવી પાવન રાજ રજવાડાથી લઈને મહાન આ ભૂમિ છે. તો એવી ભૂમિ ઉપર ભાઈએ જેમ વાત કરી એમ લગભગ દરેક આવો પહેલો પ્રોગ્રામ હશે. હજી સુધી આવો પ્રોગ્રામ કોઈએ કર્યો નથી, આપણને ખ્યાલ છે ત્યાં સુધી. કારણ કે આ તો પરિસ્થિતિ જ એવી હતી, બધાને એક સરખા જીવન નથી મળતા. મળે છે ઘણાને દફન, ઘણાને તો કફન પણ નથી મળતા. હે, એવું જોવા મળ્યું. અને રાજ્ય હલાવવા માટે એક નિયમ છે, કઈ રીતે રાજ્યને કઈ રીતે ચલાવી શકાય. તો એની અંદર બતાવ્યું છે ભાઈ, સામ દામ દંડ ભેદ આ નીતિઓ અપનાવવી પડે તો રાજ્ય હાલે, ગમે તે રાજવાડામાં. તો પરમાત્માને આ બધું રાજ હલાવવું છે, તો સમાજને કેમેથી ન માને તો એને દંડ આપવામાં આવે. દંડ એ પણ નીતિ છે એક. તો કોરોના એટલે આપણને એક એવી શિક્ષા આપી છે, એવો દંડ આપ્યો છે કે માણસ એનાથી ધર્મ તરફ રહીએ, એના તરફથી માણસ કંટ્રોલ મારીએ. હે, એક આપણને જ્ઞાન આપી ગયો છે, એક શીખવાનું આપી ગયો છે, એક ચેતવણી છે. હે, એમાં તો ઘણું બધું જો જાણવાનું હોય તો ઘણું બધું જાણી શકાય એવું છે, ઘણું બધું. એમ ભાઈએ વાત કરીને એમ સંતો મહાપુરુષો કવિઓ ખૂબ આપણને કહેતા, હે જૂઠા હે ભાઈ બાપ બડાઈ. હે, કઈ કઈ થાકી ગયા, આપણા મગજમાં નહોતું ઉતરતું. આ પ્રેક્ટિકલ બતાવ્યું કે કોઈ કોઈનું કોઈ છે નહીં. સંતો તો કે જ છે જૂઠા હે ભાઈ બાપ બડાઈ. હે, મા બાપ કુટુંબ પરિવાર. હે, પધારો બાબુ પધારો. આની આપણને પ્રેક્ટિકલ બતાવ્યું કે ભાઈ આ વાત સત્ય છે. સંતો મહાપુરુષો વેદ શાસ્ત્ર પુરાણ જે આપણને બતાવે છે એ કાંઈ ખાલી ખાલી વાતો નથી, એ અનુભવ કરી અને બતાવેલી વસ્તુ છે. અનુભવ સિદ્ધ બધા પ્રયોગો કરી અને આપણી વચ્ચે મૂકેલી વાત છે કે એમાં 100% એ સત્ય જ છે. તો એવા સમયની અંદર અહીંયાથી જેનું, કારણ કે આ તો મૃત્યુલોક છે, આમ ગણીએ તો આપણે અહીંના નથી, એટલે અહીંયા આપણે રહેવાનું નથી, ટાઈમ પર આવ્યા છીએ. પણ તકલીફ ક્યાં છે, મુસીબત ક્યાં છે, દુઃખની વાત ક્યાં છે કે આપણે માની લીધું છે કે આપણે અહીંના છીએ. આપણું વતન, આપણે દાખલા તરીકે અમે અહીંના નથી તો એક રાત પૂરતા પ્રોગ્રામ કરવા આવ્યા છે, એ વાત સાચી, પણ પછી સવારે અમે કંઈક અમારે તો અહીંયા કાયમ રોકાવું છે, તો ત્યાં થોડીક તકલીફ થાય. એવું થઈ ગયું છે આપણને. આપણે અહીંના નથી, આપણે આવેલા છીએ, અને અહીંના નથી એટલે અહીં રહેવા દઈએ નહીં, અહીં રહેવાના નથી, પાછા ક્યાંક જવાના છે. પણ મુસીબત શું છે કે ક્યાંકથી આવેલા છીએ પણ ક્યાંથી આવ્યા છે એ ભૂલાઈ ગયું. એડ્રેસ આપણું ગોટાળે ચડી ગયું છે. અહીંના નથી, અહીં રહેવા દઈએ એમ નથી, એટલે અહીંથી પાછા જવાના છે, પણ ક્યાં જવાના છે એ ખબર નથી. એટલે આ ગોતવા માટે થઈને છે મનુષ્ય જન્મ. મનુષ્ય જન્મ છે આપણો એડ્રેસ ગોતવા માટે. ને એમાં કોઈ સંત મહાપુરુષ સદગુરુ મહારાજ જો આપણને મળી જાય તો આપણને એડ્રેસ બતાવે કે ભાઈ તું અહીંથી આવ્યો છો, અહીંનો નથી અને આ જગ્યાએ જવાનો છો. એ ભજન વાણીની અંદર સંતો મહાપુરુષોએ અનુભવ કરી અને વાણીની અંદર ટૂંકમાં બધાએ સમજી શકે. જાજી કાંઈ વાતે ગાડા ભરાય એમ એવું નહીં, ખાલી ટૂંકમાં બધાને સમજાય
અનુભવ કરી અને એની સંતવાણીની અંદર મહાપુરુષોએ આપણે બતાવ્યું છે. તો એ જોવા માટે, એ જાણવા માટે, મનુષ્ય જન્મ શું છે એ સમજવા માટે છે સંતવાણી. તો એવી સંતવાણીમાં આપણે ત્યાં નિયમ છે. ગજાનંદ બાપાની સ્તુતિ વંદના પ્રાર્થનાથી શરૂઆત કરીએ. આ શ્રદ્ધાંજલિ રૂપી આજનો જે સંતવાણી છે બધાને આપણે પુષ્પો ચડાવીએ અને ભગવાન મુક્તેશ્વર મહાદેવ બધાને ગતિ આપે, સારી જગ્યાએ વાસ આપે, એ માટે આપણી બધાની આજે પ્રાર્થના છે. આજે કોઈ બીજો કાર્યક્રમ નથી. અને એમની અંદર પણ સંતો મહાપુરુષોની હાજરી છે વિશેષ ખૂબ. એટલા બધા સંતો અને ભજન તો જ રૂડા લાગે સંતો બેઠા હોય તો. આ સાધુનું છે, સાધુની વાણી અને સાધુ સાંભળે, સાધુ ગાય, એવું છે. એ મજાની વાત છે. તો આપણે બાપાની પ્રાર્થના કરીએ. બધા સંતોને હું અહીંથી દરેકને નામ લઈએ તો વાર લાગે. નમો નારાયણ, જય શ્રી સદદેવીદાસ બધાને કરું છું. અને આપણે સંતવાણી તરફ આગળ જઈએ. નમો ગુણપતિ ગુરુદેવ કરું શારદાની સેવ બળા, ઓ બળા હે બળા, દેવન કા દેવ માત तात मेरा, देवन का देव मात तात मेरा. नमो गुणपति गुरुदेव करो शारदानी सेव बड़ा, वो बड़ा देवन का देव मात तात मेरा, देवन का देव मात तात सखत खेल खूब रचाया, आया सखत खेल खूब रचाया. भगवान भोળિયાનાથ કૈલાસના શિખર ઉપર પોતાના સ્વરૂપની અંદર મગ્ન છે. સમાધિથી બહાર આવ્યા અને એકદમ આનંદમાં જોઈ માં ઉમૈયાજી, માં સતી પાર્વતી ત્યાં જાય છે. ભગવાન ભોળાનાથને કહે છે, મેં તમારી અનેક પ્રકારે સેવા પૂજા કરી છે, પણ આજે મારી ઈચ્છા એવી છે કે મારે તમને ભભૂતિ ચડાવવી છે, શરીર ઉપર ભસ્મ લગાડવી છે. હે હા,
કે દેવતાઓ છે પણ એના સેવકો પણ એને માનનારાઓ પણ સારા સારા રૂપાળા એમ, પણ એક ભગવાન ભોળોનાથ જ એવો છે ભેળા ભેળા એ રાખે ભૂત કૈલાસ વાળો કાકીએ बना अब दूध जो खूब कमाया, बना अब दूध जो खूब कमाया। नमो गुरुपति गुरुदेव करो शारदानी सेव बड़ा हो बड़ा ये संगीतનું સર્જન ભગવાન ભોળાનાથે કર્યું છે, સૃષ્ટિનું સર્જન પણ ભગવાન ભોળાનાથે કર્યું છે,
રાગોનું સર્જન પણ ભગવાન ભોળાનાથે કર્યું છે. વેદ શાસ્ત્ર પુરાણનું સર્જન પણ ભગવાન ભોળાનાથે કર્યું છે. બધા રચયિતા શિવ જ છે. એના ડમરૂમાંથી આ બધા તાલ નીકળ્યા છે. પ્રથમ પહેલા ડમરું વગાડ્યું ભગવાન ભોળાનાથ. નૃત્ય પહેલા ભગવાન ભોળાનાથે કર્યું છે તાંડવ નૃત્ય. જ્યારે માં સતી પાર્વતીજી યજ્ઞમાં હોમાઈ જાય અને ખબર પડે ભગવાન ભોળાનાથને, ત્યારે તાંડવ કર્યું. ભૈરવની भैरव की हाथ खेल खूब रचाया, वागे सिंधी ने नाद भेरी, डमरू ने डाक भेड़ी, ओ भेरी भैरव की आंख, भैरव की आंख खेल खूब रचाया। गुरुदेव करो शारदानी से वो बड़ा है बड़ा देवन का देव मात का तो मेरा, देवन का देव मात का तो સ્વરૂપ કેવું છે એનું વર્ણન કર્યું છે. ગલે મુંડન કી માલ ચંદ્ર હે શોભે લલાટ નીચે ઓ નીચે આઉલ કી ખા
ગાય ઓ ગાય એ ગાય રાઈ સંવાટ સુનો રજ હમારી રાઈ સંવાટ સુનો રજ હમારી નમો ગણપતિ ગુરુદેવ કરો शंकर पिता आदि गुरु शंकर पिता नटराज राज नमो नमः नटराज राज नमो नमः सत सृष्टि का डवर लहिता सत सृष्टि का डवर लहिता नटराज राज नमो गंभीर नाद मृदंगना गव में ब्रह्मांड उरुमा આપણે જેમ શ્વાસ લઈએ અને હૃદયનો જે ધબકારા થાય કેવા નાજુક હોય આપણે થોડો તાળા સાંભળી શકીએ ઈ જે આ બ્રહ્માંડ છે ભગવાન શિવજી મહારાજ એના ધબકારા છે શિવજી મહારાજના ધબકારા છે બ્રહ્માંડ ધબકે બ્રહ્માંડ ઉરુમાં ગંભીર નાદ
આપણે જે તીર્થમાં સ્નાન કરવા જઈએ છીએ તે છે પતિત પાવની ગંગા, અને એ ગંગા આપણા શરીરની શુદ્ધિ કરે, મનની શુદ્ધિ કરે. પણ ભગવાન ભોળાનાથના જટાની અંદર જે ગંગા બિરાજમાન છે તે છે જ્ઞાન ગંગા, અને જ્ઞાન ગંગાથી માણસની મુક્તિ થાય. જ્ઞાન ગંગામાં જો સદગુરુ મહારાજ મળે અને જ્ઞાન ગંગામાં સ્નાન કરાવે તો આપણી મુક્તિ થઈ જાય. શું થાય? આવાગમનના ફેરા ટળી જાય. મેરામ સાહેબે કીધું ને ભજનમાં, આવન જાવન કા મિટ ગયા અંતરા વો પરવાના પાવ. મેરામ સાહેબ સદગુરુ ચરણે નવી નકલમાં નહીં આવું, મેરે દાતા સદગુરુ રામ ને રીજાવું. સોઈ વાત કોઈ જાણે જ વિરલા, બધાય નથી જાણતા, કોક કોક વિરલા. સૂક્ષ્મ વેદ સુનાવું મેરે દાતા. ચાર વેદ તો બધાય સંભળાવે, પણ ગુરુ મહારાજ સમર્થ મળે તો સૂક્ષ્મ વેદની વાત કરે. સૂક્ષ્મ વેદ છે ન્યારા મેરે સદગુરુ, અને સૂક્ષ્મ વેદ સંભળાવે સોહી રામ સદગુરુ રામ ને રીજાવ. બી આંખ છે દરેક જીવોને, પણ ભગવાન ભોળાનાથ ને 3 આંખ છે. ત્રિપુરારી, ત્રિલોચન અને ઈ ચિદ બ્રહ્મ જ્યોત લલાટમાં. ઈ આંખની પણ એવી જ વાત છે જેમ જ્ઞાન ગંગાની વાત છે. ત્રીજું લોચન ખુલે. આ ચક્ષુ છે એનાથી જગત જોઈ શકાય છે, પરમાત્મા નથી જોઈ શકાતા. પણ જ્ઞાન ચક્ષુ ચિદ બ્રહ્મ જ્યોત લલાટમાં ત્રીજું નેત્ર ખુલે તો પરમાત્માના દર્શન થાય. વિષ્ણુકંઠમાં વિષ્ણાભુમાં લાકંઠુમાં વિષ્ણાભુમાં લાકંઠુમાં નટરાજ રાજ નમો નમઃ. નટરાજ રાજ નમો
यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमेव बन्धनम् मृत्युर्मामुचितात्। कहु वेद गा वेशहिता, वेद गा वेशहिता, नटराज राज नमो नमः, नटराज राज नमो नमः।
सो जाएगा राजा रंग फकीर। રાજા રજવાડાના સમયની વાત છે. મહારાજા મહેલની અટારીમાં ઊભા હતા અને સાંજ પડવાનો સમય, અને નીચેથી એક મહાપુરુષ, એક મહાત્માજી, એક ફકીર સંત ત્યાંથી નીકળ્યા. તો એમને એમ થયું કે સાંજ પડવાની તૈયારી છે, જો મંજૂરી આપે તો રોકાઈ જાવ એક રાત. એટલે આમ અટારી તરફ જોયું તો મહારાજા ઊભા છે ઠાઠમાઠમાં. એટલે એને પૂછ્યું કે મારે અહીંયા રોકાવું છે ભાઈ. તો કે અહીંયા રોકાવા નહીં. કે ભાઈ એક રાત રોકાવું છે. કે નહીં, અહીંયા ન રોકાવાય, તમે ક્યાંક આગળ વ્યવસ્થા કરો મહાત્માજી. ત્યારે મહાત્માએ કીધું કે ભાઈ તમે કોણ છો? કે હું મહારાજા છું, અહીંનો રાજા છું. બરોબર. આજથી લગભગ 200 વર્ષ પહેલા હું આવ્યો હતો અહીં, અને ત્યારે અહીંયા તમારા જ જેવા બિલકુલ એક આદમી ઊભા હતા, માણસ ઊભા હતા. એ કોણ? એ તો મારા દાદા બાપુ. એ ક્યાં ગયા? કે એ તો અત્યારે નથી, તો કેટલો સમય ગુજરી ગયા. એમ પછી લગભગ 100 વર્ષ પછી પાછો આવ્યો, તો ત્યારે પણ એક ભાઈ અહીંયા ઊભા હતા. એ તો બિલકુલ તમારા જ જેવા, એવા જ કપડાં, એવો તમારા જેવું શરીર, એવી એનો વાન, એવો તમારો, એ જ પ્રમાણે. એ કોણ? કે એ મારા બાપુજી. એ ક્યાં? કે એ ગુજરી ગયા. ખડખડાટ હસવા માંડ્યો. એ કે પાછો આવીશ તો તોય નહીં હોવ, એટલે એક રાત રોકાવા દે ને. અહીં બધા એક રાત રોકાવા જ આવે છે, અહીં કંઈ લાંબુ કોઈને રોકાવું નથી. છતાં પણ બસમાં બાંધતા હોય જગ્યા હાટું થઈને, એકબીજાના કોલર પકડી લે અને બાંધવામાં રહીએ ને ત્યાં મુકામ આવી જાય. એક જણો કે ભાઈ મારું તો ગામ આવી ગયું, કે હવે તું બે જ બાંધતા હતા હું કામ? ઓ લોકો મારું આગળ આવી જવાનું છે, લે તો પછી બાંધતા હતા હું કામ તમે? એમ એવું છે આપણું આ બધું. માટે મહાપુરુષો હજી પણ બાજી છે હાથમાં. કઈ બાજી? મનુષ્ય જન્મ છે, હજી શ્વાસા હાલે છે ત્યાં સુધી હજી બાજી હાથમાં છે. ચેતી જા જીવ તું ચેત. તારા ગગનના
प्रजा मेरी हम सब की राखियो तुम हो नंदी के सवार। शिव सोवे श्मशान में और अंगे जोड़े राख शिव सोवे श्मशान में अंगे जोड़े राख। जागे પછી આપી દિયે હો હે દી માગે તેને રાત। जागे પછી આપી દિયે માગે તેને રાત। એવા ભગવાન ભોળાનાથ मुक्तेश्वर महादेव विड़भंजन महादेव काल उसका क्या करे जिसकी सहाय महाकाल करे। एवा आत्माओ जीवात्माओना श्रद्धांजलि निमित्ते આપણે મળ્યા છે તો એક સ્તુતિ પ્રાર્થના આપણે બધા કરીએ ભગવાન ભોળાનાથની અને પછી આગળ ભાઈને આપણે આપીએ। ભાઈની પણ ઈચ્છા છે। शंभु शरणे पड़ी मागू घड़िए घड़ी कष्ट का पो दया करी शिव दर्शन पो दया करी शिव दर्शन पो।
ધર્મથી